કૃષ્ણ મિત્રો, જય અંબે મિત્ર મંડળથી જય અંબે મિત્ર મંડળ તરફથી એક આ સેવાનું અભિયાન ચાલુ છે. તેમાં અબોલ, પશુ પક્ષીઓ માટે ચણ, શ્વાન માટે લાડુ અને ગાયો માટે ઘાસચારો છેલ્લા સતત 2-3 મહિનાથી આ સેવા અભિયાન ચાલુ છે. એમાં અમારા સેવા અભિયાનમાં મિત્રો જોડાયેલા છે. તો આપણે દરેક મિત્રની મુલાકાત લઈશું, એમનો અભિપ્રાય જાણીશું અને આ સેવાનો રથ કાયમ વર્ષો વર્ષ સુધી ચાલુ રહે એવી ભગવાન નિમિત્તે માતાજીને પ્રાર્થના કરું છું. હું પણ કરું છું ને તમે પણ કરજો. જય શ્રી કૃષ્ણ, જય અંબે. ચાલો તો હવે મિત્રોનો અભિપ્રાય જાણીએ. વિજયભાઈ, બોલો. કેટલા મહિનાથી આ સેવા ચાલુ છે તમારી? બસ લગભગ 3 મહિનાથી સેવા ચાલુ છે. પુત્ર લાડવા બનાવીએ છીએ. સર્વે મિત્ર મંડળ હાજર છે અત્યારે. બરોબર. શ્રી કૃપા સોસાયટી કિરણ મેડિકલ ના સામે ત્યાં દર શનિવારે રાત્રે બનાવીએ છીએ. અને આજે રવિવાર છે તો રવિવારના દિવસે લાડવા બનાવ્યા છે. સર્વે મિત્ર મંડળ અહીંયા હાજર થયેલું છે. સર્વે મિત્ર મંડળનો સાથ છે અને લાડવા બનાવીએ છીએ. 5 રૂપિયા આપે છે, મિત્ર મંડળ આપે છે. કોઈના અમે ઉઘરાવતા નથી અને મિત્ર મંડળ ભેગું થઈને જ અમે લાડવા બનાવીએ છીએ. સતત જેને મજૂરી કરવી હોય તે આવી શકે છે. આ 5 મિત્ર મંડળ છે. 100 જણ કિરણભાઈ છે, ભાઈ માસ્તર છે, મહેશભાઈ છે, રાજુભાઈ છે, લાલભાઈ છે, રવિભાઈ છે, જયંતિ કાકા છે, પેલા જયંતિભાઈ છે. આ બધા ભેગા થઈ અને બનાવીએ છીએ ભાઈ. બસ. અને ભુવાજી, આ લાડવાની સેવા કર્યા પછી તમારો અનુભવ કેવો? તમને કેવું, મનને શાંતિ લાગે છે? સારું. સવારમાં રવિવારના દિવસે નાખવા જઈએ, આનંદ બહુ મળે છે. કૂતરો આવી કૂતરોને ખવડાવીએ, ચકવાન ચણ નાખીએ, ગાયોને ચારો નાખીએ અને આનંદ મળે. અને ભગવાન માતાજી અમને આપે છે અને અમે સેવા કરીએ છીએ. બસ. જય હિન્દ, જય હિન્દ. મિત્રો તો આપણે જે આ સંસ્થાનો, આ ટ્રસ્ટનો જે પાયો નાખ્યો હતો એવા મહેશભાઈ સથવારાનો મળીએ. આપણે એમના જોડે અનુભવ જાણીએ કે એમને કેટલા ટાઈમથી આ ચાલુ કર્યું. મહેશભાઈ, આ કેટલા ટાઈમથી ચાલુ કર્યું યાર? રવિભાઈ, અમે 2.5 થી 3 મહિનાથી ચાલુ કર્યું હતું. રવિવારથી ચાલુ કર્યું હતું અને બધા મિત્રોનો સપોર્ટ સારો હતો. તો આટલા સુધી લાડવા સુધી પહોંચ્યા. અમે કીડિયાળુથી ચાલુ કર્યું હતું અને બધા મિત્રોનો સપોર્ટ હતો કે તમે થોડું વધારે કરો તો અમે તમારો સાથ ને સપોર્ટ આપીશું. તો બધા મિત્રોએ ખૂબ સપોર્ટ આપ્યો અને અત્યારે લાડવા બનાવવા બેઠા છીએ. અને લોકોને તમારો શું મેસેજ છે? તમે શું કહેવા માંગો છો? લોકોનો મેસેજ બહુ અત્યારે સારો છે કે તમે જે સેવા કરી રહ્યા છો બહુ સારી છે અને હજુ પણ આગળ કરો, આનાથી વધારે કરો એવા અમારા સપોર્ટ પૂરેપૂરા છે. મિત્રોએ બહુ સપોર્ટ કર્યો છે. તો મિત્રો, મહેશભાઈ નું કહેવું એવું છે